જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો મિત્રો હું આવી ગયો અહીંયા કને માતાના મઠ. આ ઉપરવાળા મંદિરમાં આવવાનું હતું બાકી, તો અહીંયા આવી ગયો હું. અને હવે જુઓ તમે અહીંયાથી કેવું મસ્ત ગામ દેખાય. જો માતાના મઠ ગામ અને આ સીડીવાળો રસ્તો. જો આ બાજુ પવનચક્કી મસ્ત એક નહીં જોવા મળે આપણને. તો હાલો હવે આપણે આગળ જઈએ માતાના માટે. જો ભાઈ અહીંયા કને તો સિંહ હે ભાઈ, સિંહની બંદૂક અસલી કેમેરાનો ફોટો પાડવા માટે. અને આ ટોપી તો મારે કને પણ છે, પણ થોડીક અલગ ટોપી છે. અહીંયા જુઓ તમે, અહીંયાથી માતાના મઠ ગામ છે, જે શહેર છે ભાઈ, કેવું મસ્તીનું જોવા મળે આપણને. તો હવે આપણે આગળ જવાના અહીં મંદિર ઉપર, બરાબર. હું તો થાકી ગયો યાર, ગધેડો બની ગયો. એટલું બધું વજન લઈને આવ્યો તો બોલો વાલી. આગલા વર્ષે આવીશ એટલે તો ભાઈ હું ઓછું સામાન લઈને આવીશ. આટલું બધું સામાન નાવું પડે. હું અડધી વસ્તુ તો ફાલતુની વસ્તુ લઈને આવ્યો, બોલો, જે જરૂર જ નહીં. તો જુઓ તમે, અહીંયાથી આ બધી માતાના મઠ કેવું મસ્ત આપણાને દેખાય છે. અહીંયાથી ડુંગર, પહાડ અને પવનચક્કી અને તળાવની વચ્ચે બનેલું ગામ, અંદર બનેલું ગામ, આજુબાજુ બનેલું ગામ, એટલે કે માતાના મઠ, મા આશાપુરા માતાજીનું મઠ. તો ચાલો હવે આપણે જઈએ આગળ. અને હવે આ રસ્તો ગાડીઓ માટે છે, હોન્ડા બાઇક માટે. પણ આપણે ભાઈ અહીંયાથી ચાલીને જશું. સીડીઓમાં ચડવાની હવે આપણા ઉપર ઓલી નહીં રહી, પગ દુખે ભાઈ. આ જુઓ અહીંયાથી પવનચક્કી મસ્ત આપણાને દેખાય છે, અને ગામ પણ એવું મસ્ત દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે જઈએ ઉપર. ક્યાં કરીને રાખ્યું હતું? અહીંયા એક અલગ હતો રસ્તો જવાનો માટે, પણ મેં ખબર નહીં રસ્તો ક્યાં ગયો. જો અહીંયા કને એક બાજુમાં એક રસ્તો હતો પહેલાં હું જ્યારે આવ્યો હતો ત્યારે, પણ એ રસ્તો ખબર નહીં ક્યાં ગયો. ચકલી તો હાલો હવે આપણે ઉપર જઈએ, બરાબર. માતાજીના મઠે પગે લાગવા છે માતાજી. તો જો ભાઈ અહીંયા શું કરે આ માણસો, નિશાન બનાવે, આપણે નિશાન બનાવે. આગલા વર્ષે આવશે એટલે વારે જોશે. તો આગલા વર્ષ સુધી થોડી રહે, વરસાદ આવે તો પૂરું, કોઈ પાડી નાખે. જુઓ કેવું મસ્ત મોસમ આપણને જોવા મળે. અહીંયા તો ટાઢો ટાઢી હવા આવે ભાઈ, વાત જ આવવા દો. એક તો નીચેથી આવ્યો ને હું થાકી ગયો યાર. જો પવનચક્કી. હવે આપણે જશું માતાના મઠે આગળ. કાલે હું સાંજે આવ્યો હતો ને, કાલે હું આ બીજી વખત આવ્યો સવારમાં, કેમ કે હવાનો નજારો બધો અલગ જ આપણને જોવા મળે, બરાબર. તો હાલો હવે આપણે અહીંયા જઈએ, પાણી ભરવું છે, ફ્રેશ થવા પણ જવું છે. હું તો અહીંયા નાઈને તો આવ્યો હતો આમ તો,
નાઈન તો હું આવ્યો તો અત્યારે નાઈને જ આવ્યો હું ડાયરેક્ટ 1.5 કલાક થઈ લગભગ નાતા. લુગડા પણ ધોયા, લુગડા હજી સુકવવાના બાકી છે, તો આપણે જઈએ સુકવવા માટે લુગડા. બરાબર. જોવા બધા માણસો અહીંયા પોતાનું નિશાન બનાવે છે, પાણા ઉપર પાણો રાખીને. બોલો વાવાઝોડું આવશે તો બધા પાણા ખરી જાય. તો હાલો આપણે કપડાં સુકાવા જઈએ આ બાજુ બાવેડામાં ભાઈ.